ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। बंद कर दो। आप सौना हृदयनी अंदर बिराजी रहेला परमेश्वर ने हूँ वंदन करूँ छूँ। जे परमेश्वरना सामर्थ्य थी वॉल्यूम ओछું કરી દો, હજી ઓછું કરો। જે પરમેશ્વરના સામર્થ્યથી સૂર્ય પ્રકાશી રહ્યો છે, જે પરમેશ્વરના સામર્થ્યથી અગ્નિ બાળી શકે છે, જે પરમેશ્વરના સામર્થ્યથી પાણી પલાળી શકે છે, જે પરમેશ્વરના સામર્થ્યથી હું બોલી શકું છું અને જે પરમેશ્વરના સામર્થ્યથી તમે સાંભળી શકો છો, એવા સર્વ સામર્થ્યવાન પરમેશ્વર આપણાથી દૂર નથી। જેમ સદા ભગતે કહ્યું ને કે આ કાચો ઘડો છે, પણ એ કાચા ઘડાની અંદર જ એ પરમાત્મા આવીને બેઠેલો છે। આપણી મુશ્કેલી એ છે કે એ પરમાત્મા તરફ પાછું વળીને આપણે જોતા જ નથી। બ્રહ્માજીએ આ શરીર બનાવ્યું તો આ બધી બારીઓ બનાવી, આ બધી બારીઓ કહેવાય છે। એ બારીઓમાંથી બહાર જ જોયા કરીએ છીએ, અંદર શું છે એ ક્યારેય જોવાનો આપણે પ્રયત્ન કરતા નથી। અને માટે એ મહાશક્તિશાળી આખા બ્રહ્માંડને ચલાવનારા પરમેશ્વર અંદર બેઠા છે, એના તરફ આપણી દ્રષ્ટિ ગઈ નથી। આ બહાર આંખોથી જોઈ જોઈ અને આપણા બધાની એક જ ઈચ્છા છે। શું ઈચ્છા છે? સુખી થવું છે। અહીંયા જેટલાય બેઠા છે, કેટલાક આવ્યા છે ને કેટલાક નથી આવ્યા, ઘરમાં બેઠા હશે, પણ બધાની આ જ ઈચ્છા છે। શું ઈચ્છા છે? સુખી થવું છે। આ સિવાય બીજી કોઈ ઈચ્છા છે? કંઈ નહીં। પણ સુખી કેવી રીતે થવાય એ આપણે બધા પોતપોતાની સમજ પ્રમાણે જુદું જુદું સમજીએ છીએ। કેટલાકને એમ લાગ્યું કે બહુ ધન હશે ને તો આપણે સુખી થઈ જઈશું, એટલે એ લોકો ધન પ્રાપ્તિ માટે દોડી રહ્યા છે, પણ થવું છે તો સુખી જ। કેટલાકને એમ લાગ્યું કે કસરત કરીને શરીરને સરસ બનાવીશું, ખાઈ પીને તગડું, ઘીના બરાબર લાડુ ખાઈ ખાઈને શરીરને બરાબર બનાવીએ તો સુખી થઈ જવાય, એ ખાઈ પીને શરીરની જ પાછળ પડ્યા છે। કેટલાકને એમ લાગ્યું કે સગવડતાના સાધનો જેટલા વધારે હોય ને એટલા સુખી થઈ જવાશે। બધા સગવડતાના સાધનો જ વધારવા છે। એક ઘર હોય તો કે બે ઘર, નાનું તો કે થોડું મોટું ઘર, એક ગાદલું પાથર્યું હોય તો કે બે ગાદલું પાથરો। મને આ પોચા પોચા પર બેસાડી દીધો છે, એટલે મેં નીચે થોડુંક મૂકી આપ્યું। કેમ? આ પોચાની અંદર ઉતરી જવાય છે, એના કરતાં કડાપ ઉપર રહીએ સારું આપણે। કેટલાકને એમ લાગે છે કે સરસ મોબાઈલ હોય ને તો હું સુખી થઈ જાઉં। આ બધું સુખી જ જોઈએ, એને થવું છે તો સુખી જ, એટલે શું કરે છે? મોબાઈલ લેવા માટે પ્રયત્ન કરે છે। કેટલાકને એમ કે આપણી ગાડી હોય તો સુખી થઈ જઈએ તો ગાડી, કેટલાકને એમ કે જમીન વધારે હોય તો સુખી થઈ જઈએ તો જમીન વધારવામાં। બધાના મૂળમાં તો એક જ વાત, શું છે? સુખી થવું છે। પોતપોતાની સમજ પ્રમાણે આપણે સૌ સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને ઘણીવાર તો આ સુખી થવાના પ્રયત્નની અંદર આપણે મંદિર તરફ જોવાનું ભૂલી જઈએ છીએ, ભગવાન તરફ જોવાનું પણ ભૂલી જઈએ છીએ। કારણ કે આપણને તો એમ છે કે ધન મળે તો સુખી થઈ જવું, જમીન વધે તો સુખી થઈ જવું, સગવડતા વધે તો સુખી થઈ જવું, સત્તા મળે તો સુખી થઈ જવું, પદવી મળે તો સુખી થઈ જવું। આવી સમજને લીધે આપણે આ બધું પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરમાત્મા તરફ જોતા નથી।
આ પ્રયત્ન કરવામાં જો ખરેખર સુખી થઈ જઈએ ને તો આપણે શાસ્ત્રની જરૂર નથી ને ભગવાનની જરૂર નથી. જો સુખી થઈ જવાતું હોય તો કશાની જરૂર નથી. મંદિરોએ શું કામ બાંધવાના? ભગવાનને શું? ભગવાનને કંઈ એવું નથી કે આ બધા મારી પૂજા કરત મને સારું લાગે. ભગવાનને કોઈ જરૂર નથી આપણી પૂજાની. જે ખરેખર મહાન હોય ને એને કોઈ મહાન કે એવી ઈચ્છા હોતી નથી. સિંહને કોઈ સિંહ કે એનાથી કંઈ પડેલી હોતી. તમે ભલે જે સમજવું એ સમજો, પણ પેલો ખોટો સિંહ બન્યો હોય ને એને એમ થાય કે હા બધાને સિંહ લાગવો જોઈએ. હું ખોટાને જેવું હોય. ભગવાનને આપણી પ્રશંસાની કે આપણી પૂજાની કંઈ પડેલી નથી. જો આપણે સુખી થઈ શકતા હોય તો ભગવાન આશીર્વાદ આપે, જાઓ થઈ જાઓ. પણ વસ્તુ સ્થિતિ એવી છે કે સુખી થવાતું નથી. પહેલી વાત તો એ છે કે આપણે જે પ્રાપ્ત કરવાથી સુખી થઈ જઈશું એવું માની બેઠા છીએ, જેની પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, એ મળતું જ નથી. એ મળતું જ નથી. અને જ્યારે મળતું નથી ને ત્યારે થોડીક આપણી બુદ્ધિ છે એ વિચારે છે કે મને તો એમ હતું કે હું બહુ બુદ્ધિશાળી છું, બહુ ભણેલો છું, બળવાન છું, હું તો કંઈક ને કંઈક કરી અને જીવનને સુખી બનાવી દઈશ, બહુ ધન કમાઈ લઈશ, આ કરીશ પેલું કરીશ. પણ કશું થતું નથી. અને થતું નથી ત્યારે એને એમ થાય કે હવે શું કરું? મારી પાસે અતિબુદ્ધિ એ કરી લીધું, જમીનમાં ખૂબ મહેનત કરીશ, સારી ખેતી કરીશ એ કરી લીધી, પણ મારા પાસા સીધા પડતા નથી. કંઈક તો કોઈક હોવું જોઈએ જે મને મદદ કરે તો મારું જીવન આગળ વધે. અને આવું સમજી અને આપણે બધા ભગવાનની પાસે જઈએ છીએ. મૂળ તો સમજ શું છે? સુખી જ થવું છે. અને સુખી થવા માટે મારે આ જોઈએ ને પેલું જોઈએ. મેં પગ પછાડી લીધા પણ મળતું નથી. હવે શું કરવું? તો કે મારે ભગવાનની કૃપા જોઈએ, શાસ્ત્રની શરણમાં જવું પડે અને એ કૃપા કરે તો કંઈ હું સુખી થઈ શકું. હજી સમજ તો શું છે? મારે સુખી થવું છે, ધન મળે તો સુખી થઈ જવું, આ મળે તો સુખી જવું, પેલું મળે તો સુખી થઈ જવું. પણ એ પ્રયત્ન કરવામાં સફળ નથી થવાતું. એટલે ભગવાનને એમ કે ભગવાન જરા મદદ કરી દો તો હું સુખી થઈ જાઉં. આપણે જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્નમાં સફળ થવા માટે પહેલાં આપણે ભગવાનના શરણે જઈએ છીએ. અને આ વાત સાચી છે. ભગવાનના ટેકા વગર આપણી કોઈ મહેનત ફળે તેમ નથી. કોઈ પણ મહેનત કેમ ના હોય. તમે ખેતી કરો કે ધન કમાવોનો પ્રયત્ન કરો કે ભણવાનો પ્રયત્ન કરો કે ગમે તે પ્રયત્ન કરો ને, તમારા સ્વજનોનો પ્રેમ પકડી રાખવાનો પ્રયત્ન કરો તો પણ એની કૃપા વિના સફળતા મળે તેમ નથી. કોઈ પણ પ્રયત્ન કેમ ના હોય એ સમજવા માટે આપણે એક દ્રષ્ટાંત લઈએ. એક હોલો નામનું પક્ષી તમે સાંભળેલું છે? હા, હોલો ટીટોડી રાખો ને ટીટોડી રાખો. ચાલો, સમુદ્રના કિનારે એ ટીટોડીએ ઈંડા મૂક્યા. અને ટીટોડી હંમેશા કોઈ જળાશય હોય ને એની બાજુમાં જ ઈંડા મૂકે. એણે ઈંડા મૂક્યા અને જેમ દરેક માતાને પોતાના સંતાનો માટે પ્રેમ હોય એમ ટીટોડીને પોતાના ઈંડા ખૂબ વહાલા. સાચવતી જ રહે. કોઈ બીજું એને તોડી ના નાખે, ફોડી ના નાખે. અને તમે ટીટોડીના ઈંડાની પાસે જાઓ ને તો ટી 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 કરીને તમારા કાનમાં એટલો અવાજ કરી કે તમે ભાગી જાઓ. બહુ ધ્યાન રાખતી હતી. પણ એકવાર એવું થયું કે સમુદ્ર જે છે એની અંદર ભરતી આવી. અને સમુદ્રની અંદર તો ભરતી ઓટ ચાલ્યા કરે. ભરતી આવી અને ભરતી આવી એટલે ઈંડા ક્યાં ગયા? સમુદ્રની અંદર ડૂબી ગયા. ડૂબી ગયા એટલે આ ટીટોડીએ તો કહ્યું કે ભાઈ આ સમુદ્રએ મારા ઈંડા ચોરી લીધા, સમુદ્ર મારા ઈંડા લઈ ગયો. એણે તો જઈ અને સમુદ્રને બહુ જ વિનંતી કરી કે મારા ઈંડા પાછા આપી દે, મારા ઈંડા પાછા આપી દે. બહુ કલ્પાંત કર્યું. ખૂબ કલ્પાંત કરવા છતાં સમુદ્રએ ઈંડા પાછા આપ્યા નહીં. છેવટે પેલી ટીટોડીએ નક્કી કર્યું કે મારે સમુદ્રને પૂરી દઈશ પણ મારે ઈંડા પાછા મેળવવા છે. કિનારા પર રેતી હતી. ચાંચમાં રેતી લે છે અને સમુદ્રમાં નાખે છે, ચાંચમાં રેતી લે છે અને સમુદ્રમાં નાખે. ખાઈ પીને દિવસ રાત પ્રયત્ન કર્યા કરે છે. શું પ્રયત્ન કરે છે? સમુદ્રને પૂરી અને ઈંડા પાછા લઈ લઉં.
સમુદ્ર પુરાય ખરો ટીટોળીથી? અરે આપણી પાસે જેટલી ટ્રક છે, જેટલા વાહનો છે, બધા ભરીને નાખીએ ને તો એ સમુદ્રમાં કાંઈ ફરક પડે નહીં. આ બિચારી નાનકડું પક્ષી ચાંચમાં રેતી ભરીને નાખે છે, પણ મહેનત જબરજસ્ત, ખૂબ ધગસપૂર્વક મહેનત કરે છે. સમુદ્રએ તો ઈંડા પાછા ના આપ્યા, પણ ભગવાન વિષ્ણુએ આ ટીટોળીને જોઈ, ચાંચમાં રેતી ભરીને સમુદ્રમાં નાખે છે. આ બિચારા પક્ષીથી કંઈ સમુદ્ર પૂરાય નહીં અને ઈંડા પાછા મળે નહીં, પણ એમણે તો સમુદ્રને આજ્ઞા કરી કે તું ખસી જા અને ટીટોળીના ઈંડા પાછા આપી દે. ભગવાનની આજ્ઞા થઈ, સમુદ્ર તો ખસી ગયો. અને સમજી લો કે તે વખતે ઓટનો સમય આવ્યો હશે. ભરતી ઓટ જે છે સમુદ્રમાં ચાલ્યા જ કરે. ઓટનો સમય આવ્યો, સમુદ્ર ખસી ગયો, ટીટોળીને ઈંડા પાછા મળી ગયા. આ પંચતંત્રની વાત છે. આપણી સંસ્કૃતિની અંદર આવી ઘણી વાતો પ્રસિદ્ધ છે, પણ આ એક વાતને લઈ અને તમને બધાને મારે એક પ્રશ્ન પૂછવો છે કે ટીટોળીને ઈંડા પાછા મળી ગયા એ હકીકત છે. આ ટીટોળીને ઈંડા પાછા કઈ રીતે મળી ગયા? બે પ્રકારના જવાબ લોકો આપશે. એક કહેશે ભાઈ ભગવાનની કૃપાથી મળી ગયા, બીજા કેટલાક કહેશે એને ખૂબ મહેનત કરીને એટલે ઈંડા પાછા મળી ગયા. અને આ જગતની અંદર બે પ્રકારની વિચારધારાવાળા લોકો છે. કેટલાક લોકો એમ કહે છે કે મને જે કંઈ મળ્યું છે, મને સફળતા મળી છે, મારી મહેનતનું ફળ છે. ખૂબ મહેનત કરીને એટલે ખેતીનો સારો પાક થયો છે, ખૂબ મહેનત કરી એટલે હું આગળ વધ્યો છું. આ ગામમાં મારું જે મોટું ઘર ને બંગલો દેખાય છે એમને નથી બન્યો, બહુ મહેનત કરતો હતો. બધા ખાઈ પીને લહેર કરતા હતા, હું તો કામ જ કરતો હતો, ત્યારે આ બધું થયું છે. મેં ખૂબ મહેનત કરી છે. કેટલાક કહેશે મહેનતથી શું થાય? ભગવાનની કૃપા થાય. ભાઈ ભગવાનની કૃપા થાય તો મળે, આ તો ભગવાનની કૃપા છે. આ બે પ્રકારની વિચારધારાવાળા લોકો પ્રસિદ્ધ છે. અને આવી વિચારધારાવાળાઓને જો આ પ્રશ્ન પૂછવામાં આવે કે ટીટોળીને ઈંડા પાછા કઈ રીતે મળ્યા, તો બે પ્રકારનો જવાબ આપશે. એક જવાબ આપે છે કે ટીટોળીએ મહેનત કરી એટલે ઈંડા પાછા મળ્યા. બીજા જવાબ આપે છે કે ભગવાનની કૃપા થઈ એટલે ઈંડા પાછા મળ્યા. આ બંને વિચારધારાવાળા લોકો જગતમાં છે, પણ બંને લોકો વેદોની સાચી વાતને સમજતા નથી. બંને પ્રકારની સમજની અંદર કંઈક ખૂટે છે. જે એવું માની બેઠા છે કે મહેનત કરવાથી મળી જાય છે, એ લોકો મહેનત તો ચોક્કસ કરે છે કારણ કે એવું માને છે, પણ મહેનત કરવા છતાં જ્યારે સફળતા મળતી નથી ત્યારે નાસીપાસ થઈ જાય છે. આટલી મહેનત કરી હતી તોય મળ્યા નહીં કે છે, આટલી મહેનત કરી હતી તોય 12મામાં ટકા ના આવ્યા કે છે, કેટલી મહેનત કરીને ખેતરની અંદર આમ પરસેવાનું પાણી કર્યું હતું, પણ આ રોગ આવી ગયો ને પેલું થયું ને પેલું થયું, પાક ના થયો, એકદમ નાસીપાસ થઈ જાય છે. એટલે આવા લોકો છે કે જો સફળતા ના મળે તો દુઃખી થઈ જાય છે, અને સફળતા મળે તો અહંકારી થઈ જાય છે. મારા જેવો કોણ બુદ્ધિશાળી, મારા જેવો કોણ મહેનતું હોય, મેં કર્યું એટલે આ બધું મળ્યું છે. સુખી થાય તો અહંકાર વધે, અહંકાર વધે ને એ માણસ દુઃખી થવાનો નક્કી. અહંકારી માણસને દુઃખ ડગલે ને પગલે થતું હોય છે. અહંકારી માણસ રસ્તે ચાલતો હોય ને સામેવાળો ધારો કે એને હસ્યા વગર બાજુમાંથી જતો રહે ને તોય અંદરથી સળગી જાય. આટલું મારીથી સામે પસાર થયા, મારી સામે ના જોયું કે છે, પછી ઘરે જઈને ગમે એવું સારું ખાવાનું હોય ને તો એને મજા આવે જ નહીં. કેમ? આ અહંકારીને ડગલે ને પગલે ખરાબ લાગે. તમને જો ડગલે ને પગલે ઘરમાં ખરાબ લાગતું હોય તો સમજી જજો કે આપણો વધી ગયો છે. શું વધી ગયો છે? અહંકાર વધી ગયો છે, તો ડગલે ને પગલે ખરાબ લાગે આપણને. તો જે લોકો એમ માને છે કે મહેનતથી મને બધું મળે છે, એ લોકો સફળ થાય તો અહંકારી થઈ જાય, નિષ્ફળ થાય તો એટલા દુઃખી થઈ જાય કે જીવનમાં કંઈ જીવવા જેવું નથી, કંઈ કરવા જેવું નથી, કેટલી મહેનત કરી સફળતા નથી મળતી. હવે બીજા પ્રકારના લોકો શું કહે છે? ભગવાનની કૃપાથી જ મળે. આ ભગવાનથી કૃપાથી મળે છે એવું માનનારા લોકો શું કરે છે? તો કે એ લોકો મહેનત કરતા નથી. શું મહેનત કરવાથી શું મળે? જો પેલા ફલાણાએ મહેનત કરી હતી કે છે, શું મળ્યું એને? એના કરતાં આપણે ખેતરમાં ના ગયા અને ઘેર બેઠા બેઠા ટીવી જોયું, શું બગડી ગયું આપણું?
એને નથી થયું ને આપણું નથી થયું. મહેનતથી કંઈ ના થાય, ભગવાનની કૃપા થાય ને તો બધું થઈ જાય. એટલે ભગવાન આપશે. ભગવાનની જગ્યાએ ઘણી વાર એ લોકો ભાગ્ય શબ્દ વાપરે. ભાગ્યમાં હશે ને તો મળશે, ભાગ્યમાં નહીં હોય તો નહીં મળે કે છે. મહેનત કરીને મરી જવાનો કોઈ અર્થ નથી. આજકાલના યુવાનો તમને આવા શબ્દો સંભળાવતા હશે. સુખેથી જીવો કે જે ખાલી મહેનત કર્યા કરો છો, ભાગ્યમાં હશે ને તો મળી જશે એની જાતે. અને ભૂલે ચૂકે એનું ભાગ્ય સારું હોય અને મળી જાય તો પાછા એમ માને કે મારા જેવો કોઈ સમજુ નથી. તો જે લોકો એમ સમજે છે કે ભાગ્યથી મળે કે ભગવાનની કૃપા થાય એટલે મળે, એ લોકો મહેનત કરતા નથી. વેદો આપણને આવું શીખવતા નથી. વેદ શું શીખવે છે એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વેદો કહે છે કે કર્મ અને ફળ આ બેને સીધો સંબંધ નથી. જો સીધો સંબંધ હોય ને તો કર્મ કરો એટલે ફળ મળી જાય. તમે ધન પ્રાપ્તિ માટે મહેનત કરો તો ધન તમને મળી જાય. શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવાનો પ્રયત્ન કરો તો તમારું શરીર સ્વાસ્થ્ય સારું જ રહે. કેમ? કર્મ અને ફળને સીધો સંબંધ હોય તો. પણ કર્મ અને ફળને સીધો સંબંધ નથી, વચ્ચે કંઈક બીજું છે. અને આ વચ્ચે શું છે એને ઓળખ્યા વગર આપણે કર્મ અને ફળ બેમાંથી એકેને ઓળખી શકીએ નહીં. જો આ સીધો સંબંધ સમજવા માટે ધારો કે આપણે વિચાર કરીએ કે આ પલંગ જે છે, ધારો કે આ પલંગ છે, પલંગ જ છે ને. હા, આ બાજુ એક ભાઈ બેઠા છે, આ બાજુ રમણભાઈ બેઠા છે ને આ બાજુ છગનભાઈ બેઠા છે. હવે રમણભાઈ ને છગનભાઈ, ક્યારેક રમણભાઈ ધક્કો મારે ને તો છગનભાઈ પડી જાય છે, અને ક્યારેક રમણભાઈ ધક્કો મારે તો છગનભાઈ પડતા નથી. કેમ? કારણ કે સીધો સંબંધ નથી. એટલે ધારો કે હું વચ્ચે ના હોઉં તો રમણભાઈ ધક્કો મારે તો છગન પડે જ પડે. પણ વચ્ચે હું બેઠો હોઉં અને તમને ખબર છે કે મહારાજો તો કેવા ખાઈ પીને લહેર કરતા હોય. પેલો ઓલે જ ગમે એટલો ધક્કો મારે, ધારો કે હું ના હાલું તો રમણ પડે નહીં. અને ધારો કે મારું ધ્યાન ના હોય અને રમણભાઈ ધક્કો મારે તો હું આમ થઈ ગયો તો છગનભાઈ પડી ગયો. કર્મ કરે છે અને પરિણામ આવે છે. જો સીધો સંબંધ હોય તો દરેક વખતે પરિણામ આવે, પણ ક્યારેક પરિણામ આવે ને ક્યારેક પરિણામ ન આવે. એનો અર્થ કે વચ્ચે કંઈક છે. અને વેદો અને સંતો આપણને કહે છે કે વચ્ચેવાળાને ઓળખો. કોણ છે વચ્ચેવાળો? તો કે એને અમે કહીએ છીએ કર્મફળ દાતા પરમેશ્વર. એને સમજો તો કર્મ પણ ઓળખાશે અને ફળ પણ ઓળખાશે. આ ટીટોડીને ઈંડા કેવી રીતે પાછા મળ્યા? જો કોઈ વૈદિક સંસ્કૃતિને વરેલો હોય, ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને સમજનારો હોય અને એને જો પૂછો કે ટીટોડીને ઈંડા કેવી રીતે પાછા મળ્યા, તો એ શું જવાબ આપશે? જુઓ, એ કહેશે કે ટીટોડીની મહેનતથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાનની કૃપાથી એને ઈંડા પાછા મળ્યા. બસ એવી જ રીતે જો આપણે વૈદિક સંસ્કૃતિને વરેલા હોય તો શું કહેવાનું આપણે? ઓહ, આટલો મોટો બંગલો બની ગયો. કેવી રીતે બની ગયો? તો ખાલી ભગવાનની કૃપાથી. તો શું ભગવાનના તમે જ વાલા છો અને બાજે બધા અડખામણા છે? કેમ બધાને ના બનાવી આપ્યું? શું કહેવાય? મારી મહેનતથી ભગવાન પ્રસન્ન થયા, અને ભગવાન પ્રસન્ન થયા ને એટલે એમની કૃપાથી મને આ મળ્યું. ધારો કે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ આવે તો શું કહેવાનું? આજકાલ તમે જેના વધારે માર્ક્સ આવે ને એ લોકો લખતા હોય છે 18 કલાક મહેનત કરો, 16 કલાક મહેનત કરતો હતો, આવું બધું લખતા હોય છે ને. હા, બરાબર રીતે મહેનત કરી હશે, પણ તું નહોતો કરતો, બાકીના બધાય કરતા હતા આટલી મહેનત. તારા એકલાના જ કેમ આવ્યા? એણે કહેવું હોય તો એમ કહેવાય કે મારી મહેનતથી ભગવાન પ્રસન્ન થયા, અને ભગવાન પ્રસન્ન થયા એટલે મારા આ સારા ટકા આવ્યા છે. દરેક વાતમાં ખેતીનો પાક સારો થયો તો શું કહેવાનું? મારી બુદ્ધિ બહુ સમજુ ને એટલે. તમને બધાને ખેતી કરતા નથી આવડતું, અને ઘણીવાર જેને એકાદ વાર પાક સારો થઈ ગયો તો એટલો વટ મારે, જ્યાં જાય ત્યાં શિખામણ આપે. ખેતર પર ઊભા રહીને એમ કે જો આમ નહીં આમ કરાય. બિચારો એકવાર સફળ થયો એટલે થઈ જાય. પણ જો આપણે ભગવાનની વાતોને સમજતા હોઈએ, વેદોની વાતોને સમજતા હોઈએ તો એમ કહેવાય, ભાઈ મેં મહેનત તો કરી હતી, પણ મારી મહેનતથી આ ભગવાન પ્રસન્ન થયા અને એમની કૃપાથી મને આ ફળ મળ્યું છે. આ વાતને સમજાવવા માટે નરસિંહ મહેતાએ આપણને અનેક વાર સમજાવ્યું
નીપજે નરથી તો કોઈ ના રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંક કોઈ દ્રષ્ટ આવે નહીં, ભવન પર છત્ર દાખે. નરસિંહ કહે છે નીપજે નરથી, તો આ માણસનું જો નીપજતું હોત ને ભાઈ, તો આ જગત તમને દેખાય છે એવું ના હોત. જો માણસનું ઉપજતું હોત, નીપજતું એટલે એ કંઈક કરે ને થઈ જતું હોત, તો નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી. કેમ? તો કે બધાને જ દુઃખી નથી થવું, કોઈને દુઃખી નથી થવું, બધાને સુખી થવું છે, અને બધા જ એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. જો એના પ્રયત્નથી થતું હોત ને તો કોઈ દુઃખી આ જગતમાં હોત જ નહીં. પણ તમને દુઃખીઓ જોવા મળે છે? હા, દુઃખીઓ જોવા મળે છે. શત્રુ મારીને સૌ મિત્ર રાખે. જો માણસનું ચાલતું હોત તો એને જે ગમતા હોય એટલાને જીવતા રહેવા દીધા હોત, એના શત્રુ હોત એને તો એને પતાવી જ નાખ્યા હોત. નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. આપણા વાલા વાલા હોય ને એ બધાને રાખવાના, અને બાકીના બધાને ખાલી કરો. કે પણ તમારા શત્રુઓ જીવે છે? હા સ્વામીજી જીવે છે નહીં, મસ્તીથી લહેર કરે છે, આપણું શું ચાલે? એનો અર્થ શું થઈ ગયો? આપણું ઉપજે તેમ નથી. આ જ જગતની હાલત છે. બધાય મહેનત કરે છે, પણ મહેનત શેના માટે કરું છું ને એ ભૂલી ગયા છે. શેના માટે કરવાની છે? હા, શું આપણે હું સમજાવતો હતો ને, શું કહેતો હતો? શેના માટે આપણે મહેનત કરવાની? કે મહેનત કરવાની જ નહીં. જો મહેનત કરીએ જ નહીં ને તો ભગવાન પ્રસન્ન થાય જ નહીં, અને કંઈ આપણને મળે નહીં. ધારો કે ટીટોળીએ પેલા ચાંચમાં રેતી ભરીને સમુદ્રમાં પૂરી ના હોત અને ખાલી ખાલી રડતી 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 બેસી રહી હોત, તો ભગવાન શું કરત? તો કે આ તો બધાય રડે જ, કે છે એ બધા રડે છે, હવે એનામાં ક્યાં એ કરવું? પણ એણે મહેનત કરી. મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર ભગવાન પ્રસન્ન થાય નહીં. પણ મહેનત કરવાથી જ ફળ મળી જાય? તો કે ના મળે. આપણો પ્રયત્ન કેવો? એટલે ટીટોળી જેવો, ચાંચમાં રેતી ભરીને સમુદ્રમાં નાખવા જેવો. આપણે ખેતીમાં મહેનત કરી, આપણી મહેનત કેવી? સમજી જવાનું કે આ ટીટોળી જેવું હું કરી રહ્યો છું, ચાંચમાં રેતી ભરીને સમુદ્રમાં નાખવા. આપણા કરવાથી કંઈ થવાનું નથી. થાય તો એક જ વસ્તુ થાય, ભગવાન પ્રસન્ન થાય. અને માટે મહેનત કરનારાઓએ બધાએ યાદ રાખવાનું, મારા કરવાથી કંઈક થઈ જશે એવું નહીં માનવાનું. મારે મહેનત કરીને ભગવાનને પ્રસન્ન કરવાના છે એવું સમજવું જોઈએ. મારે મહેનત કરીને ભગવાનને પ્રસન્ન કરવાના છે. અને જે માણસ મહેનત કરી અને ભગવાનને પ્રસન્ન કરવા મહેનત કરતો હોય એ કામચોરી કરે? એ કામચોરી ના કરે. કેમ? કામચોરી તો એ કરે કે જે એના સાહેબને ખુશ કરવા માટે મહેનત કરતો હોય. કેમ? એને એમ છે કે બસ સાહેબ ખુશ થવા જોઈએ, સાહેબને હું ખબર પડવાની હતી. પણ આ 1000 આંખવાળો છે ને, એનાથી કોઈ જ કશું છુપાવી શકે તેમ નથી. અને જો ભગવાનને પ્રસન્ન કરવા માટે હું મહેનત કરતો હોઉં તો મારે નિષ્ઠાપૂર્વક મહેનત કરવી પડે. બધા યાદ રાખો, મારી મહેનતથી કશું ના થાય. મારે મારી મહેનત કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો છે, અને ભગવાનની કૃપાથી હું જે ઈચ્છું એ મને મળી શકે છે. જે ઈચ્છું એ મળી શકે છે, કારણ કે ભગવાન સર્વશક્તિમાન છે. એ સંકલ્પ કરે ને તો જે કરે બધું થઈ જાય છે. ખાલી ભગવાનને પ્રસન્ન કરવા માટે જ મહેનત કરવાની છે. આવું સમજે ને એની મહેનત પણ ભગવાનની ભક્તિ થઈ ગઈ. કેમ? શેના માટે કરો છો? તો કે ભગવાનને પ્રસન્ન કરવા માટે. બહેનો રસોઈ બનાવતી હોય ત્યારે એમ ના વિચારે કે હું બહુ રસોઈ બનાવવામાં નિપુણ છું અને હું બનાવું એટલે સરસ જ રસોઈ થાય. આવો જો ખાંપો રાખતા હોય ને તો એકાદ વાર સારામાં સારો પ્રસંગ હશે ને તે જ દિવસે બગડશે. પછી કે દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું. તો ઘોડું શું દોડવાનું હતું? તો ભગવાન દોડાવે તો દોડે ઘોડું. કોઈ અહંકાર ના રખાય. પણ હું એવી રસોઈ બનાવવાની મહેનત કરું કે ભગવાન પ્રસન્ન થાય, અને ભગવાનની કૃપાથી રસોઈ સારી થાય છે. વિદ્યાર્થી વિચાર કરે હું ખાલી વાંચું છું એવું નહીં, ભગવાન જુએ છે કે હું મહેનત કરું છું. મારી મહેનતથી ભગવાનને પ્રસન્ન કરવાના છે, અને ભગવાનને પ્રસન્ન કરવાના હોય ને તો એ મહેનત કરનારો છે ને એ કોઈ દિવસ કુકર્મો નહીં કરે. કેમ? કુકર્મો કરવાથી કંઈ ફળ મળી જતું નથી.
ભગવાનને પ્રસન્ન કરવાના છે એટલે સત્કર્મો જ કરાય, સત્કર્મો જ કરીએ, કારણ કે એનાથી જ ભગવાન પ્રસન્ન થાય અને ભગવાનની કૃપાથી જ બધું મળે છે. તો આજે આ એક વાત તો આપણે બધા પોતાના હૃદયની અંદર બરાબર ધારણ કરી લઈએ કે હવે હું ક્યાંય પણ મહેનત કરીશ તો એવી મૂર્ખામી નહીં કરું કે મારી મહેનતથી કંઈક થઈ જાય છે, પણ સમજીશ કે મહેનત મારે ભગવાનને પ્રસન્ન કરવાની છે અને ભગવાનની પ્રસન્ન થઈ જશે તો એની કૃપાથી મને બધું જ મળશે. અને એટલું જ નહીં, તમને જીવનમાં ક્યાંક સફળતા મળી હોય, ક્યાંક આગળ વધ્યા હોય અને ભૂલે ચૂકે કોઈ આવીને પૂછે કે પશાભાઈ તમારે તો આટલું બધું જમીન થઈ ગઈ ને આટલું બધું થઈ ગયું ને, કંઈ બાપ દાદાઓ નથી આપી ગયા કે બધું મારી મહેનતનું છે, આવું કહેતા નહીં. શું કહેવાનું કે હા ભાઈ મેં મહેનત તો કરી પણ મારી મહેનતથી ભગવાન પ્રસન્ન થયા અને એટલે મને મળ્યું છે. સારું, ધારો કે ભગવાનની કૃપાથી આપણને જે જોઈએ એ મળી જાય. ઘણી વાર એવું બને કે પૂર્વજન્મના સત્કર્મોય પાકેલા હોય અને આપણે મહેનત કરીએ, ભગવાન પ્રસન્ન થાય અને આપણે જે ઈચ્છીએ બધું આપે. સારું, એ બધું મળી જાય તો આપણે સુખી થઈ જઈએ. એકવાર એવું થયું કે એક સજ્જન માણસ ભગવાનને પ્રસન્ન કરવા માટેનો પ્રયત્ન પણ કરે ને મહેનત પણ કરે, બેય કરે. આજે જે હમણાં વાત કરીને તો સમજતો હતો, એટલું તો સમજતો હતો એટલે રોજ ભગવાનના પૂજાપાઠ પણ કરે, ભગવાનનું નામ લે અને બધું જ સત્કાર્યો પણ કરે, સાથે સાથે મહેનત પણ કરે, બધું સરસ કરતો હતો. ભગવાન પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થઈ ગયા કે આ તો કહેવો પડે મારો ભક્ત મહેનત પણ કરે છે અને સાથે સાથે મને પ્રસન્ન કરવાનો એનો પ્રયત્ન પણ હોય છે. ભગવાનની સ્તુતિ કરે, આરતી કરે, ભગવાન પ્રસન્ન થઈ ગયા કે પ્રિય ભક્ત તું માગ, એક વરદાન આપવું છે મારે તને, તું માગ, તારે જે માગવું હોય હું તને આપીશ. પેલો ભક્ત જે છે એણે જઈ અને કહ્યું કે ભગવાન 1 મિનિટ ઘરના લોકોને પૂછી લઉં. પછી છે ને આ લોકો દર વખત એવું જ કહે છે તમે કંઈ પૂછતા નથી ને પછી લોચા મારો છો કે છે. પૂછવા ગયો ને તો પહેલાં પેલા છોકરાઓ કે ભગવાન ખરેખર પ્રસન્ન થયા, જે માગે પપ્પા બરાબર ધન માગી લો કે છે, એટલા પૈસા માગો કોઈ દિવસ ખૂટે નહીં. એ પત્નીએ પણ સાંભળ્યું કે ભાઈ ચાલો દીકરો કહે છે, મોટો થયો છે, થોડો ભણાવ્યો છે આપણે એટલે વધારે સમજતો હશે, આ તો કે માગો કે છે. જય ભગવાનને કહે છે કે ભગવાન એટલું ધન આપો કે કોઈ દિવસ ખૂટે નહીં. ભગવાન કે તથાસ્તુ. પેલા ભક્તને શંકા થઈ કે ભગવાન કોઈ દિવસ નહીં ખૂટે, ગમે એટલું વાપરીએ તોય નહીં ખૂટે, મારી કોઈ પેઢીઓ સુધી નહીં ખૂટે. ના ના ના, તારું ધન ખૂટશે જ નહીં, કે વાપરો જેટલું વાપરવું એટલું વાપરો, તમારું ધન ખૂટશે નહીં, તથાસ્તુ. પણ તારી બાબતમાં મારે એક વાત કહેવી છે કે છે. શું વાત કહેવી છે? તો ભગવાન કહે છે જો તે ધન માગ્યું ને, ધન તો તારી પાસે ઢગલાબંધ હશે પણ તારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. તે તો એ માગ્યું નથી ને. એક દિવસ પેટ દુખશે, એક દિવસ કમર દુખશે, એકવાર માથું દુખશે, ક્યારેક તાવ આવશે અને શરદીને છીકો તો તને ચાલુ જ રહેશે. અરે ભગવાન કહે છે કે આમાં તો હું ક્યાં સુખી થવાનું, પણ તે કહ્યું ધન નહીં ખૂટે તારું કે છે. ના ના, આ તો મારી ભૂલ થઈ ગઈ કે છે. તો ભગવાન કહે છે હવે પાછો ફરીથી બીજી વાર આવું ત્યારે માગજે, હવે હું જઉં છું. હરિઓમ, ગયા ભગવાન. પણ સજ્જન માણસ ભગવાન માટેનો પ્રેમ પણ ખરો, ફરીથી પાછી મહેનત, ફરીથી પાછો ભગવાનને પ્રસન્ન કરવા માટે લાગુ પડી ગયો. વરસ થયું, વરસ પછી ભગવાન પાછા આવ્યા. ભગવાન પ્રગટ કહીને કહે છે માગ, તારે જે માગવું હોય એ માગો. આ વખતે જઈને પૂછે છે તો પત્ની કહે છે કે હવે એક કામ કરો કે છે, એનું નામ અનાઈ કે છે. આજકાલનો છોકરો કંઈ સમજે નહીં, ભલે ભણેલા હોય કે છે, પણ જીવનનો અનુભવ શું એ લોકોનો. ભગવાને આવીને આપણને આપ્યું તોય આપણું આખું બધું બગાડ્યું કે છે. હવે એવું ના કહેવાય છે. તમે ભગવાન પાસે માગો કે બેય વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. બેય વસ્તુ હોવી જોઈએ. શું? તો કે શરીર પણ આપણું બધાનું સારું રહેવું જોઈએ અને સાથે સાથે ધન પણ ખૂટવું જોઈએ નહીં. લો ભાઈ, તો કહ્યું એટલે હવે
જઈને ભગવાનને કહે છે, ભગવાન કહે છે હવે, એટલે મને તો બહુ સમજાતું નથી, પણ હવે આ કહે છે તો માગું છું કે શરીર પણ સારું રહે અને અમને ધન પણ ખૂટવું જોઈએ નહીં. ભગવાન કહે તથાસ્તુ. ખુશ થઈ ગયા બધા. ભગવાન કહે છે એક વાત મારે કહેવી છે હજી, તે તમારા લોકોનો અંદરનો સંબંધ સારો નહીં રહે કે છે. ત્રણેય તગડા રહેશો, એકદમ મસ્ત તગડા, ખાઈ પીને લાડુ પણ જોરદાર ઠોકશો, દૂધપાક પણ બરાબર ખાશો, અરે ધને પડેલું છે અને શરીરે ખાઈ શકે એવું છે, એટલે જોરદાર ખાઈ પીને મજા કરશો કે છે. બધું ખરું, પણ અંદર એકબીજા સાથે સંબંધ સારો નહીં રહે અને એકબીજાની સાથે એવા કટુ વાણી બોલશો, એવા શબ્દો બોલશો ને કે સારામાં સારી થાળી પીરસેલી હોય ને કોળીઓ ઉતરશે નહીં ગળેથી. અને ઘણીવાર એવું થાય છે ને, ઘણીવાર એવું થાય છે કે આપણે ખાવા બેઠા હોઈએ અને સરસ આમ ખાવાનો એ આવી ગયો હોય અને ધારો કે કોઈક આવીને કંઈક એક વાક્ય બોલી લે, એવું લાગી જાય કે ગમે એવું ખાવાનું હોય તોય ગળે ઉતરતું નથી. મજા તો વાત જવા દો, ભૂખ્યા ઊભા થઈ જઈએ છે. ભગવાન કે છે આમાં ક્યાં સુખી થવાના. એટલે બે વાર ભગવાન પ્રસન્ન થયા તોય સુખી થઈ શક્યા નહીં. ભગવાને તો આપ્યું કે નહીં, માગે એ આપ્યું, તોય સુખી ના થઈ શક્યા. કેમ? કારણ કે સત્સંગ કરવા જતા નહોતા. બધું જ કરતા હતા પણ સત્સંગ નહોતા કરતા. અને જેને સત્સંગ ના કરતા હોય એને ભગવાન પણ આપવા ઈચ્છે ને તો શું માગવું ને ખબર નથી પડતી. પછી તો નક્કી કર્યું કે ભાઈ આપણે સત્સંગમાં જવાનું રાખો કે છે. સત્સંગમાં જવાનું, સાંભળવાનું, અને તમારા ગામના સજ્જનોએ તમે બધા સત્સંગ કરવા લાગો એના માટેની વ્યવસ્થા કરીને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બહુ મોટું પુણ્યકર્મ કર્યું છે. એકાદ બે વાર ગામ જમાડી દેવું ને કે વટ પાડી દેવો એ જુદી વસ્તુ છે, પણ વિચારો સુધારો ને એના જેવું મોટું કોઈ સત્કર્મ નહીં. અને સત્સંગમાં જવા માંડ્યા પેલા કુટુંબીજનો, સત્સંગમાં જાય છે એટલે બધું સમજવા માંડ્યા. હવે પાક્કા થઈ ગયા અને સાથે સાથે પેલા સત્સંગમાં જાય એટલે મહેનત કરવાની છોડી દીધી નથી. એ જે કરતા હતા એ તો કારણ કે ભગવાન શેનાથી પ્રસન્ન થવાના છે? મહેનત જોઈને. એટલે પાછા ઘણીવાર લોકો એવું હોય છે ને કે એક પકડે ને બીજું છોડી દે. આ છોડવાની વાત નથી. સત્સંગમાં ગયા એટલે સત્સંગ પાસેથી સમજ આવી, પણ મહેનત તો કરે જ છે. મહેનતની સાથે સાથે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન પણ કરતા જ રહે છે. જે પૂજા કરે, પાઠ કરે, ભગવાનના જપ કરે, સાધનાઓ કરે, જે કરવા યોગ્ય હોય તમે બધા કરી જ રહ્યા છો, તમને ખબર જ છે. ભગવાનને ખુશ કરવા, પ્રસન્ન કરવા માટે કરવા યોગ્ય પણ કરે, મહેનત પણ કરે અને સત્સંગમાં પણ જાય. હવે ભગવાન આવ્યા. ભગવાન કહે છે હું પ્રસન્ન છું, તમારી ભક્તિથી પ્રસન્ન છું, માગો તમારે શું માગવું છે. હવે શું માગે? ધન માગે, શારીરિક સ્વાસ્થ્ય માગે, સ્વજનોનો પ્રેમ માગે? ના. કેમ? અરે સ્વજનોનો પ્રેમ ઘણીવાર મળી જાય, પણ ધારો કે ઘરના લોકો તો બહુ પ્રેમ કરે, પણ ગામવાળા આપણી સાથે ગમે તેમ બોલતા હોય તો કે તું ઘરમાં કે આખો દિવસ તું ભરાઈ રહેવાય છે. બહાર નીકળીએ અને પેલા શાંતાબેન કોંતાબેન મળે જો સંભળાવવા માંડે આપણને તો અંદર સારું રહેવાથી શું થાય? એટલે સત્સંગમાં જતા હતા એટલે એમણે કહ્યું ભગવાન અમને સુખ આપો. શું કહ્યું? ભગવાન અમને સુખ આપો. તો ભગવાન પણ પાક્કાથી એ પાક્કા છે. કૃષ્ણ ભગવાનનો રંગ કાળો, વકીલો છે ને કાળો કોટ પહેરે. ભગવાનની વાતો છે બહુ અટપટી હોય, સરળતાથી સમજાય નહીં. ભગવાન કે તમારે સુખ જોઈએ છે ને, આપ્યું જાઓ, મહિના માટે આપ્યું કે છે. ભગવાન જવા દે. નહીં ભગવાન કે છે સત્સંગમાં જતા એટલે સમજી ગયા કે મહિના માટે થોડું સુખી થવું છે, અમારે તો લાંબા સમય માટે સુખી થવું છે. ભગવાન કહે ચાલો 1 વર્ષ માટે સુખ આપજો. ના ભગવાન, પછી વર્ષ પછી અમારું શું થશે? તો કે કહું તો બધા દુઃખો આવશે પાછા કે છે. ના એવું ના ચાલે એમ કે. ભગવાન કહે આખું જીવન તમને સુખ આપ્યું. તો આમ તો એકબીજા સામે તો કે આ તો સારું થઈ ગયું લાગે છે, પણ ભગવાન જ સત્સંગમાં જતા હતા એટલે ખુશ થઈને કહે છે પણ આખું જિંદગી તમારી સુખમાં જશે, પણ આવતા જન્મે તમે બધા બળદ બનશો, ગધેડો બનશો
અને પછી તમારી પાસે મારી મારીને કામ કરાવવામાં આવશે. તરસ લાગી હશે ને તો તમે કહી નહીં શકો કે મને તરસ લાગી છે. જો પશુઓનું જીવન કેવું હોય છે. હા, તમે ગાય ભેંસ રાખો કે બળદ રાખો, એને તરસ લાગી હોય તો એ કહી ના શકે. માણસ હોય તો શું કહેશે, 2 મિનિટ કામ રોકો, પછી કામ કરીશ, મને પાણી પી આવવા દો. તમારા બળદે કોઈએ કહ્યું ભાઈ? તમારે કોઈનો બળદ એવું કહે છે? ટ્રેક્ટરનો ડ્રાઈવર કહે, હા, ટ્રેક્ટરનો ડ્રાઈવર કે નહીં બસ હમણાં નહીં આવે, જરા તરસ લાગી છે, પાણી પી આવું. અને પશુ યોનિની અંદર મૂંગા મોડે બધું સહન કરવું પડે. ભૂખ લાગી હોય તોય કહેવાય નહીં ભૂખ લાગી છે, તરસ લાગી હોય તો તરસ કહેવાય નહીં. આજે મારા ટોંટિયા દુખે છે એવું ના કહેવાય બળદથી, કશું કહેવાય નહીં, બસ સહન કરો. અને ધારો કે ના કામ કરે તો 2 સપાટા પડે, કામ કરવું પડે. આવતા જન્મે આવું તમારું કદાચ થાય. પેલા કહે છે કે ના આવું નહીં, આ જન્મે જ ખાલી સુખ જોઈએ એવું નહીં, આવતા જન્મે પણ દુઃખ ના જોઈએ. ભગવાન કે છે મારાથી એવું વરદાન ના અપાય કે છે. એના માટે તો હું તમને રસ્તો બતાવું કે છે. મને જેમ તમે આ આંખે જોઈને વરદાન માગી રહ્યા છો ને, એવું જોવાથી આવું ના થાય. તમારા હૃદયમાં હું બેઠેલો છું, ત્યાં જોઈ લો તો આ થઈ જશે કે છે. તો આ જીવન પણ સુખમાં જશે અને આવતા જન્મે પણ દુઃખ નહીં આવે, ક્યારેય દુઃખ નહીં આવે. જન્મ મરણના ફેરા ટળી જશે અને આનંદના સાગરની અંદર હિલોળા લેવા લાગશો. પણ એના માટે ભગવાન કહે છે મને તારે તારા હૃદયમાં જોવો પડે. તો એના ભગવાન તમારા દર્શન તો કરી લીધા. ભગવાન કહે છે મારા દર્શન તો દુર્યોધને કર્યા હતા કે છે. હા, દુર્યોધને કૃષ્ણ ભગવાનને જોયા હતા કે નહોતા જોયા? જોયા હતા જ ને, કેટલાય જોયા હતા. તો દુર્યોધન શું સુખી થઈ ગયો, મુક્તિ થઈ ગઈ એની? ના. જો ભગવાનના દર્શન થવા બહુ મોટી વાત છે, પણ જો આપણે એમ ઈચ્છતા હોઈએ કે હંમેશા માટે દુઃખોથી મુક્ત થઈ જઈએ, અને હંમેશા માટે દુઃખની મુક્તિ થવીને એને જ મોક્ષ કહેવાય. એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે ભગવાનના દર્શનથી જ થાય. અને તે દર્શન પણ કેવા? હૃદયમાં દર્શન થવા જોઈએ. હૃદયમાં દર્શન થાય તો જ હંમેશા માટે દુઃખોથી છૂટાય. બાકી આ સંસારથી છૂટવું બહુ અઘરું છે. ભગવાન કહે છે હૃદયમાં દર્શન કરો મારા, તો આ ફળ મળે. વરદાન આપું અને થઈ જાય એવું આ ખેલ નથી. હવે સદા ભગતની વાત યાદ કરો. છેલ્લો ફેરો છે ભાઈ. કોનો છેલ્લો ફેરો છે? જેટલા 2 પગવાળી માંથી જન્મ લઈને આવ્યા છે ને બધાનો. કેમ તમને ભગવાને મનુષ્ય શરીર આપ્યું? એટલા માટે આપ્યું કે ભગવાનને એવું લાગ્યું કે આ મુક્તિ પ્રાપ્ત કરી શકે એવો છે, આ પરમેશ્વરનો સાક્ષાત્કાર કરી શકે એવો છે. એવી શક્યતા તમારી અંદર જોઈને એટલે ભગવાને 2 પગવાળું શરીર આપ્યું છે. બાકી ભગવાન પાસે 4 પગવાળી માઓ ઓછી નહોતી, પણ છતાંય ભગવાને 2 પગવાળું શરીર આપ્યું છે. એ બતાવે છે કે ભગવાને એવી શક્યતા જોઈ છે, એવો તમારી અંદર વિશ્વાસ રાખ્યો છે કે કદાચ આને હું જન્મ આપીશ ને મનુષ્ય શરીર તો સફળ બનાવી શકે છે. અને જેને જેને મનુષ્ય શરીર મળ્યું છે ને એ બધા માટે સમજવાનું આ છેલ્લો ફેરો છે. પછી ફેરો બગાડો એ તમારા હાથમાં. ભગવાને તો કૃપા કરી છે. ભગવાને કૃપા કરી અને તમને 2 પગવાળી માતાના પેટે જન્મ આપ્યો, મનુષ્ય શરીર આપ્યું. એટલે ભગવાનની દ્રષ્ટિએ તો આ છેલ્લો ફેરો છે. અને આ છેલ્લો ફેરો જો સફળ કરવો હોય તો ભગવાનને આપણે હૃદયમાં જોવા પડે. અને ભગવાનને હૃદયમાં જોવા માટે જે દ્રષ્ટિ જોઈએ એ દ્રષ્ટિ સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય. ભગવાનને હૃદય જોવા માટે એમ નહીં કે ચાલ ને ડૉક્ટર પાસે જો ભગવાન ખોલો જો અંદરથી કાળો કહે છે, મારા હૃદયમાં જોવા જ ભગવાનને. ડૉક્ટર ચીરી નાખે ને તો એ અંદરથી ભગવાન મળે નહીં. કેમ? દ્રષ્ટિ જોઈએ. દ્રષ્ટિ વિના દેખાય નહીં. ધારો કે હું એમ કહું કે આ કેસરી રંગ છે, આ કેસરી રંગ તમારે જોવો હોય તો તમારી પાસે શું જોઈએ? આંખ જોઈએ. ખાલી જીભ હોય તો? ઘણી વાર આપણે આંખના કામ કરતી હોય, જીભ હોય તો સ્વાદ બધા જ ખબર પડે. બહુ આજે મીઠું બરાબર નથી નાખ્યું કે છે. દાદા તમને તો દેખાતું નથી ને? ભલે દેખાતું નથી પણ મીઠું બરાબર ના નાખ્યું હોય તો ખબર પડે.
પણ કેસરી રંગ જાણવો હોય તો શું જોઈએ? આંખ હોવી જોઈએ. જેની પાસે આંખ નથી એને કેસરી રંગ તમે બતાવી આપો. ચાલો, ધારો કે એ આંખ વગરનો માણસ છે, એ ગમે એટલો કરોડોપતિ થઈ જાય તો એને કેસરી રંગ દેખાય? ના, એ તો ના દેખાય. ગમે એવો પહેલવાન થઈ જાય તોય ના થાય. ધારો કે બધા જગતના લોકો એને માન આપે, મોટું પદ મળી જાય તો ભલે ગમે તે કરે, આંખ વગર કેસરી રંગ ના દેખાય એટલે ના દેખાય. ભગવાન ક્યાંય દૂર નથી, પણ એને જોવા માટેની આંખ આપણી પાસે નથી. અને એ આંખ એટલે જ જ્ઞાન ચક્ષુ, એ આંખ એટલે જ દિવ્ય ચક્ષુ, એ આંખ એટલે જ જ્ઞાન દ્રષ્ટિ. અને એ જ્ઞાન દ્રષ્ટિ છે એ આપણે આ આપણા શાસ્ત્રોને સમજાવનારા સંતો છે એનું શ્રવણ કરીને, એમની પાસેથી સત્સંગ કરીને પ્રાપ્ત કરવી પડે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આપ સૌએ આ છેલ્લો ફેરો છે એવું સમજી લીધું છે, અને સાથે સાથે ખરેખર આપણે શું પ્રાપ્ત કરવું જોઈએ એ પણ સમજી લીધું છે. એટલી વાત તો મને ખબર પડી ગઈ કે ભાઈ આ ગામમાં જો ભગવાન કોઈને દર્શન આપે તો એકે એવો નહીં નીકળે કે ભગવાન ધન આપો, કે ભૂલ કરવાના પાછા કરાય જ નહીં. કે ભગવાન હજી બહાર ગયા હોય ને ત્યાં જ પેટમાં ચૂક આવે, શું કરવાનું? અને આ દુઃખો સંસારના એટલા વિચિત્ર છે ને, દાંત દુખતો હોય ને એને પૂછો ને, ભગવાન જે દુઃખ આપવું એ પડો, પણ આ દાંતનો દુખાવો નહીં કે છે. અરે ભાઈ, શું દાંતનો દુખાવો નહીં? અને જારો જે લોકોની બધી કમર દુખે છે એને જરા પૂછો જોઈ, બધું બરાબર કે છે. આ કમરનો દુખાવો બહુ નકામો. બધા દુઃખો એવા જ છે. એટલે ભગવાન જે છે એમની પાસે આપણે ખાલી ધન ના મગાય, ખાલી શારીરિક સ્વાસ્થ્ય પણ ના મગાય, અરે સ્વજનોનો પ્રેમ પણ ના મગાય. નહીં તો એમ થાય કે બહુ એક ભિખારી છે ને રાજાને ત્યાં ગયો, રાજા કે હું તારા પર ખુશ છું, માગી લે એમ કે પેટ ભરીને ખાવાનું આપો. પેલા મૂરખ કે છે રાજા પાસે કે પેટ ભરીને ખાવાનું મગાય? હા, ખાવાનું તો ને આમે મળી જવાનું છે. રાજા પ્રસન્ન થયા, એ ના માગવાનું હોય. માગવું હોય તો તારા જીવનભરની ભૂખ ભાંગે એવું માગવું જોઈએ. એમ ભગવાન પાસે માગવાનું હોય તો ભૂલ ના કરાય કે આવું નાનું મોટું માગી લઈએ. અરે ભગવાન પ્રસન્ન થશે તો બાકી બધું તેની જાતે મળી જશે. શું જોઈએ આપણે? હૃદયમાં એમનું દર્શન જોઈએ. અને આ જ મનની અંદર પકડી રાખો કે આપણું આ જ લક્ષ્ય છે, મારે ભગવાનને હૃદયમાં જોવા છે, એના માટેની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે. બાકી બધા જીવન નિર્વાહના સાધનો છે. જીવન નિર્વાહ તો પ્રાણીઓ અને પશુ પક્ષીઓ પણ કરી લેતા હોય છે, આપણે કરી લઈએ એમાં કંઈ જીવનની મોટી સફળતા નથી. ભગવાનને પ્રાર્થના કરું કે આપ સૌ ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ હંમેશા રહે, તમારી બુદ્ધિને ભગવાન સાચી દિશામાં વાળતા રહે. સત્સંગ કરવાનું તમને અંદરથી જ મન થાય કે નહીં મારે સત્સંગ કરવો છે. મન થાય ને કરવાનું હોય ને તો સરળ લાગે, મન ના થાય ને કરવાનું હોય ને તો બહુ ભારે લાગે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું તમને અંદરથી જ એવું મન થાય કે અમે સત્સંગ કરીએ, ભગવાનને પ્રસન્ન કરીએ. આ તો કેટલાક સત્સંગીઓ ત્યાં આશ્રમમાં આવી અને મારી પાસે ઉપનિષદો ભણે છે. તમારા ગામમાં એવા સપૂત પાક્યા ને એ બહુ મોટા પુણ્યોનું ફળ છે કે અહીંયાથી આવીને ત્યાં ઉપનિષદ ભણવા. કે ક્યાં હું રહ્યું ભાઈ, ત્યાં આવીને ભણ્યા. અને ભણ્યા પછી એ કેટલાકને એમ જ હોય કે આપણે આપણું કરી લઈએ કે ગોમનું જે થવું એ થાય. પણ એવું ના વિચાર્યું આ લોકોએ. અને આ તો સારી વાત છે કે સમજવા જેવી છે, આપણા ગામના લોકોને મળવી જોઈએ. પહેલાં તો મને કહ્યું, પણ મારો સમય આવે એ પહેલાં એમણે તમને આ સત્સંગમાં જોડી દીધા. અને એમના હૃદયની ખૂબ ઈચ્છા હતી એટલે ભગવાને જ કંઈક એવું ગોઠવ્યું કે સીધો હું અહીંયા આવી ગયો. બાકી નથી આ વિનુભાઈને એમના મિત્રોને ખબર કે મને ખબર કે હું અહીંયા આવવાનો છું, પણ કંઈક એવું ગોઠવાઈ ગયું અને સીધું થઈ ગયું. આ બધી ભગવાનની લીલા છે. આપણે બધા એના હાથના રમકડા છીએ. એ ચઢાવે ત્યારે ચડવાનું છે, એ પાળે ત્યારે પડવું પડશે. એટલે ભગવાનના હાથના રમકડા થઈ અને આનંદ કરતાં કરતાં જીવન જીવીએ, મહેનત કરીએ, ભગવાનને પ્રસન્ન કરીએ અને સાથે સાથે સત્સંગ પણ કરતા રહીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બોલો, આગળ વધારો.